રાજકોટમાં પરચુરણની તંગી સતત વધી રહી છે। 1, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા બેંકો દ્વારા પૂરતા વિતરણ છતાં બજારમાંથી ગાયબ થવા લાગ્યા છે। નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે। વેપારીઓથી લઈ સામાન્ય નાગરિકો સુધી દરેકને છૂટા નથી જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ મૂલ્યના સિક્કા લેવાનો ઇનકાર કરવાનો ગુનો છે અને તમામ ડિઝાઇનના સિક્કા ચલણમાં માન્ય છે। છતાં રિક્ષા, દુકાન, ટિકિટ કાઉન્ટર અને હોટલો પર 2-3 રૂપિયા પરત ન આપવા બદલે ટોફી, માચીસ આપવાની સમસ્યા યથાવત છે। બજારમાં સિક્કા ક્યાં અદૃશ્ય થઈ જાય છે એક મોટું રહસ્ય છે। કેટલાક લોકોનું માનવું છે કે સિક્કાની ધાતુની કિંમત વધતા ઓગાળી વેચવાની પ્રવૃત્તિ વધી છે। પરિણામે સામાન્ય માણસ દર મહિને લગભગ 300 રૂપિયાનો વધારાનો બોજ ઉઠાવે છે। બેંકો કહે છે કે દર વર્ષે લાખો રૂપિયાના સિક્કા આપવામાં આવે છે, છતાં પરચુરણનો અભાવ દૂર નથી થતો। આરબીઆઈએ લોકોને ખોટી માન્યતાઓમાંથી બચવાની અને તમામ સિક્કા સ્વીકારવાની અપીલ કરી છે।